ટુ માય ચેનલ એન્જોય વિથ મોદી ફેમિલી. બધાને જય શ્રી કૃષ્ણ. બધા સૌ સારા વાલા હશો. તો આજે મોહરમની રજા છે, બધા જ ઘરે લેટ ઉઠ્યા છે. ઘરે શું ચાલી રહ્યું છે જોઈએ આજની સવારમાં. અરે મમ્મી તો ફૂલ પરસેવા વાળી થઈ ગઈ છે. શું બનાવવાનું મમ્મી આ બધું? આમ મમ્મી કેમ આજે માલપુઆ? રજા છે ને માલપુડા બનાવીએ ને બહુ ભાવે. એને બધું એમ ગળી બહુ ભાવે છે. માલપુઆ એ નાની હતી ને ત્યારે બનાવ્યા હતા, એટલે એ વખત ના કઈ ખબર નથી પડતી. તને સમજણાય છે એટલે જોઈએ એનું રિએક્શન કેવું રહે છે. અચ્છા, આ તો થોડું અઘરું કામ લાગે છે. શું બને મમ્મી આ? હા, ઘઉંના લોટનું ગોળ પલાળવાનું પાણીમાં, એક ગ્લાસ પાણી હોય અને પછી પોણી વાટકી ગોળ હોય. પછી ગોળ વાપરી જાય ને પછી લોટ નાખી દેવાનો, ચપટી ગળતું નાખવાનું, પછી એને હલાવી દેવાનું, પછી આખા મરી નાખવાના, થોડી વરિયાળી નાખીને મિશ્રણ કરી દેવાનું. અરે મરિયા આવે એમ તો મને નહીં ભાવે એમ. આખા મરિયા થોડા આવે, વરિયાળી આવે. બરોબર. પછી એના લાઈન કટોરીમાં મૂકી રાખવાનું, પછી એને તવીમાં ઉતારતા હોય એમાં પછી એમ કરી દેવાના, ખાવે ઉતારે બધા. આ તો એનો ગોળ આકાર તો નહીં થતો. આ કોણે આ શ્રેય ઉતાર્યું લાગે છે. ના, મમ્મી ચાલે, મને નહીં ફાવતા. એવું હજી તને નહીં આવડે એમ? આ વસ્તુના ઓકે. આ છે ને મતલબ જે એક્સપર્ટીઝ હોય ને એને ફાવે, કેમ કે ઘઉંનો લોટ હોય ને થોડા ચીકણા થાય, ગોળ અને ઘઉંના લોટના. ગોળે ચીકાશ, ઘઉંનો લોટ ચીકાશ હોય એટલે જેનો હાથ ઉતરે એને ઉતરે. શીરાનું એક બીજું વર્ઝન કહેવાય. ઓકે, એવું છે. શીરાના પપ્પા કે ભાઈ? શીરા પુલ્લાના ફોર્મમાં. ગાઈસ, આ એકદમ એમનાથી પરફેક્ટ ગોળ બન્યા છે. આ વચ્ચે વચ્ચે થોડું આવું તૂટતું રહે તો ચાલે કરે. ભાઈ છેલ્લે તો જવાનો પેટમાં છે ને, શું વાંધો છે? આખા તો જવાના નથી, તૂટી જવાના. હવે જેના ના આવડે ને એ ચાચરમાં તેલમાં ભજીયાના ગોળી કરે. એટલે તળી કાઢવાના એમ? હા, ચાચર હોય, ચાચરથી ચીતરી કઢાઈ આવો, એમાં તેલ મૂકીને આપણે ગોટા બેલે ને એટલે આમ સીરો પાતળી દે. પણ એ તેલ જલેબી જેવું. અચ્છા. પણ એ તેલ વાળા બહુ ના ખવાય, એમાં દુકાન પર બહુ તેલ ભરાઈ જાય. જો ગાઈસ, આ ફ્રેશ ફૂલ્લો ઉતરતો આપણે જોઈએ. મને તો એકચ્યુઅલી આ કલર જેવું લાગે. આ તો કલર બોલો તવી પર નાખતા હોય ને, એશિયન પેન્ટ. આ બહુ જાડા ના હોય, બહુ પાતળા ના. અચ્છા. એટલે બહુ સાચમે મને ચોંટી જો ચોટી જાય સંજો મોટી જાય. પાછો જ આવે જોડે ને જોડે. જો પાછો આવે. ડોયામાં પાછો જ આવે છે. એટલે જ્યારે તવીમાં ફાવે ને એને જ ફાવે. નકર બધા પેલા પેનમાં જ બનાવો, તવામાં, વસાના નોનસ્ટિકમાં. ઓકે. ઓ અરે બટાકાનું શાક હે. આજે લગભગ આખું બધું હિમાલયનું જ મેનુ બને છે. શાક ને ભાખરી, હજી ચણાના લોટના પુલ્લા બનાવવાના છે. હજી ઓહો હો હો, આજે તો હિમાલયના વટ પડવાનો છે. પાકું ભોજન. ધીરે ધીરે સાચવીને આજુબાજુ તો તેલ જ રેડવાનું જ હોય. તેલ ઘી બી નાખી શકાય ને? નાખજે ખાતું હોય. ઘી નાખો જ નખાય, કોઈ તેલ ના ખાતું હોય તો તેલ નાખો. ઘી નખાય. લાજુ સાણસી આપજો. એટલે ધીમે ધીમે તેલ પાડી અને ધીમો ગેસ ધીરે રાખી ધીરે એકદમ પંપાડી પેલી નવી બહુ આપણે ઘેર લાયા હોય એટલે એને પંપાડી બધું કામ કરાવવું પડે. એમ શીખો એમ પુલ્લા ને હાચવાને. હા, એનું ખાચવાના. એટલે આવો હે જ આવો, જો અંગાથી જ આવો. ગાઈસ, તમારામાંથી કોઈ આના એક્સપર્ટાઇઝ હોય, તમે કોઈ સજેશન કરવા માંગતા હોય તો બી અમને કમેન્ટમાં જણાવજો. તો અમારાથી બી કઈ ભૂલ થતી હોય, મારા મમ્મીની જે મહેનત છે એ વધારે પડતી હોય તો એને ઓછી કરવા માટે થઈને તમે કંઈક સજેશન આપી શકો છો. પ્લીઝ કમેન્ટમાં જણાવજો. હા મમ્મી, આ તો એકદમ, આ તો આપણે ગુજરાતી પેનકેક કહેવાય ને? ગુજરાતી પેનકેક કહેવાય. લાગે તો મારા બર્ગર પછી મેનુ એડ કરી દેવું પડશે. પેનકેક, ગુજરાતી પેનકેક. હિમાલયન પેનકેક કરીને જ ખવડાવવાનો. એવું છે એમ? એક નામની અમે પેનકેક કહેતી હતી. બરોબર. તો ગાઈસ, એકદમ મસ્ત. જો થોડો નજીકથી તમને બતાવો, કેટલો ટેમ્પટિંગ લાગે. એકદમ લાલ લાલ જાળીદાર.
આ જુઓ તમે, એકદમ જાડી પડી છે અંદર તો. ખરેખર મજા પડી જવાની છે આજે તો. ગરીન તીખું તીખું હે. અને ભાખરી શાક બટાકાનું. આપણા શાંતિ દાદાનું છે. કાંતિદા. ગળ્યું, ગળ્યું, બીજું બધું ગળ્યું. બળ્યું. શાંતિ દાદાનું શોભન હતું. મારો દાદા ભાઈ ગાઈસ, અત્યારે જો દાદા હોત ને તો વ્લોગમાં તમને ઓર વધારે મજા પડી જતી એમ. કેટલો પાડ જતા એ તો વ્લોગના અંદર એમ. શાંતિ દાદાના, માયાને, આપણા રાજુ દાદા બધા ગળી. ગળ્યાના આશિક છે. ગળ્યું મળ્યું એટલે પછી બસ. હવે આપણે તીખા પુલ્લા તો હજી વાર હશે ને, આ પક્ષે આ ખીરું પતે પછી. આ ગળ્યા પતક પછી તીખા બનાવી ગઈ. ઓકે, તો ગાઈસ તમને તીખા પુલ્લા થોડા ટાઈમ પછી બતાવીએ. ત્યાં સુધી આપણે લડ્ડુને જોઈ લઈએ હોમવર્ક કર્યું કે નથી કર્યું. એ ડેવિલ, અરે મારું ફેવરિટ કાર્ટૂન જોવે છે. તમે બધા બી આ જોતા જશો ને માશા, હું નહીં, મને તો બહુ જ જોઈએ છે. હિમી પેનકેક. કે It's a new version of pancake. Eat and taste. એના આ સાથે pancake? કઈ ના હોય. પેનકેક ના જોડે પેન જ હોય, બધું અંદર હની ને બધું લગાવેલું જ છે મમ્માએ અંદર જ. મમ્માએ અંદર નાખી દીધું છે હની પુલ્લા નથી, પેનકેક છે. કેવું લાગ્યું? મસ્ત કે જોરદાર. તો બાય બનાવ્યું, બાન થેન્ક યુ કહી દો. બા તો ઉતારે છે પેનકેક. જોસ્તી બૂમ પાણી કહી દે. બાન સંભળાયું જ નહીં. બા હિમાયા તમને બોલાવે. અરે હિમાયા તે હોમવર્ક કરી દીધું કે બાકી છે? શું આવ્યું હતું આજે હોમવર્કમાં? ક હિમાયત આજે જલ્દી હોમવર્ક કરી લીધું, નહીં પણ લીધું. આજે તો બહુ ગુડ ગર્લ બની ગઈ છે. એને સ્કૂલની સ્ટાર કિડ બની હતી, ખબર છે તમને? ના, મને તો નહોતું કીધું એને. હિમાયતની સ્કૂલમાં એવું છે કે જે બચ્ચું છે ને બહુ સરસ હેન્ડ રાઇટિંગ કાઢે, હોમવર્ક ફિનિશ કરી દે, લંચ બોક્સ જાતે ખાઈ લે, લંચ બોક્સ ફિનિશ કરી દે, નીટ એન્ડ ક્લીન ક્લોથ પહેરે, મસ્ત રેડી થઈને આવે ને, એને એક દિવસનું સ્ટાર કિડ બનાવવામાં આવે. વાવ. તો ગઈકાલે હિમાયા એના સ્કૂલની શું હતી? સ્ટાર કિડ. યે. તો તમ તો કાલે હિમાયાને મસ્ત અહીંયા સ્ટાર ભી મળ્યો હતો, હે ને? હા, હિમાયાને તો બહુ જ ભાવ્યું. કેટલી આતુરતાથી એનું માશા જોયા રાખે છે. જો એ બે હાથથી નહીં, તું માશા નથી, બેરબી નથી. હા, તો મમ્મી આપણે ચણા લોટનું ખીરું તૈયાર છે એકદમ. શું નાખ્યું મમ્મી આમાં તમે? ચણાનો લોટ, ઓકે, અને ઘઉંનું ભરતું, ઓકે, પછી એમાં બધા મસાલા કરવાના, મીઠું, મરચું, હળદર, ધાણા જીરું, અજમો, કોથમીર, મરચાં, આદુ, હિંગ, ચપટી નાખીએ, દહીં નાખીને પલાળી દેવાનું. ઓકે. એટલે વેજીટેબલ આમાં બહુ ના આવે એમ ને? નાખવા તો નખાય ને? હા, નખાય ને. ડુંગળી, ટામેટું, દૂધી ને બધું નખાય. આપણે એકચ્યુઅલી પેલો હિમાયાના પિઝા વાળો વિડીયો તો એ સેમ છે, પણ આપણે આ ઘડિયા પુલ્લા બનાવ્યા છે તો એની સાથે સાથે ખાલી એક નોર્મલ એટલા નોર્મલ બનાયા. 2 કલાક પલાળવાનું એટલે મસ્ત થાય પુલ્લા. અચ્છા ગાઈસ, ખાસ આ બધું નાની ટ્રીક છે, પણ એ યાદ રાખવી પડે તો આપણને પ્રોપર ટેસ્ટ મળે. જેને તવીમાં આવડે ને તો તવીમાં બનાવો, નકર પછી પેનમાં બનાવો. આપણે મમ્મી તો એક્સપર્ટ છે 90s ના, એટલે એ બધા કહેવાય ને કે એમને બધું તવીમાં જ ખાવે. પેન બેન એ બધું નહીં પસંદ એમને. જો ચમચો એ તમે જોશો ને તો લોખંડનો જ છે. તાવે તો ઉખાણ્યું, આપણે ગુજરાતી ઉખાણ્યું કોણ તો એ તવીએ લોખંડની, બધું જૂની, બધું જૂનવાણી. પણ ટેસ્ટ એટલા જ આવે. જૂનવાણી. આજે મેડમ આપતી તેમ ફરજ, આજે એમને રસોડામાં રજા લાગે છે એકદમ. સાસુ એવું છે, મેં કહ્યું કે આ તો મમ્મીનો વારો આજે. એમ જો હિમાયાની ભાષામાં કે પોતા જેવી થઈ ગઈ ભીની ભીની. ના, મેં શાક રોટલી બનાવી દીધી. આ રહ્યું ઉપરું શાક પણ વઘારતું હતું. શાક બનાવી દીધું. હા, અરે આપણે બતાવ્યું હતું બટાકા શાક.
રોટલી ભાખરી. બાકી મેં કીધું આજે તો શું થયું તને? હા દાદા કેવા લાગ્યા? એક મિનિટ બેટા. માહી માહી દાદાના તો માલપુઆ ફેવરિટ છે. દાદાના, હિમાયાના, મારા, પછી મારા દાદાના, શાંતિ દાદા બહુ બધું. क्या क्या दिखा रहे हो आप मेरे को? क्या कर रहे हैं? अच्छा सर्कल. वाह प्रिंसेस जैसे डांस सीख रहे हो आप. ओके रेडी 1 2 3 स्टार्ट. हाँ देखो गाइस मैं कैसे कर रही है आप कमेंट में बताना. अभी ये तो पता नहीं म्यूजिक क्लास में जा रही है. वहाँ म्यूजिक क्लास में जाके आने के बाद मुझे तो डांस के स्टेप दिखाती है. हाँ तो मैंने बोला तो क्या बुरा लग गया क्या आपको? आपने ड्यूटी चेंज कर ली? नहीं अभी बस ये सब खाना भी मैं ट्राई करके देखती हूँ. अच्छा ऐसे ये ड्राइंग मेरे को अच्छा नहीं लगे. તમારા માટે તો આપણે નોનસ્ટિક જ બરોબર છે. તવે તો એ લાકડાનો જોશે એમાં તો પાછો ના નોનસ્ટિક છે પણ લોખંડનો ઢોસાનો એવું છે. આ મમ્મીની સ્પેશિયલ સર્વિસ છે. बराबर. क्या है ना अच्छा अच्छा तो क्या लगता है गाइस इनका ये फुल्ला निकलेगा यानी वो उखाड़ाથી ઉખડશે કે પછી તૂટી જશે? ચલો આપણે ચેક કરીએ ને પછી આપણે આજનો બ્લોગ પતાવીએ કેમ કે આગળ હજી અમારે ઘણું બધું કામ છે. ડીમાર્ટ બી જવાનું છે, ખરીદી કરવા જવાનું છે. કમેન્ટ કરો કમેન્ટ જલ્દીથી. રેડી? જો એક્સપર્ટાઇઝ આવી ગયા છે. ઇન્સ્ટ્રક્શન આપો છે એમને પાતળા કરો ને જાડા કરો. તેલ બહુ નાખી દીધું ને. તમારા ઘરે બી આવું બધું થતું જ હશે નહીં? અરે વાહ 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 જાડા કર્યા, કાળો બી થઈ ગયો. ગાય જુઓ જુઓ જો મમ્મીના જુઓ જુઓ મમ્મીના જુઓ એમના જેવા એકદમ ધોળા ધોળા સોફ્ટ. અને મેડમ નો જુઓ મારા જીવો એના જેવો થઈ ગયો છે જો કાળો. કઈ વાંધો નહીં, આવી જ મસ્તી મજાક અમારા બ્લોગમાં ચાલુ રહેશે. તમને અમારા જો બ્લોગ પસંદ આવતા હોય તો તમે એને લાઈક શેર કરો અને તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીઝને વચ્ચે શેર કરો. અમને આવી રીતે તમારો સપોર્ટ દર્શાવતા રહેજો. અમે હજુ ને હજુ ઘણી સારી એક્ટિવિટીઝ ચેલેન્જીસ ડે બાય ડે અમે બી અમારા બ્લોગમાં ઇમ્પ્રુવમેન્ટ કરતા રહીશું. તો પ્લીઝ સપોર્ટ અસ અને અમને જલ્દીથી ગ્રો કરવા માટે તમારો સપોર્ટ બહુ જરૂરી છે. પ્લીઝ સપોર્ટ. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. બાય બાય. રાધે રાધે. રાધે રાધે.